વિદ્યુતભારો અને ક્ષેત્રોમાં ઉદાહરણ 1.3 એક પેલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? તો સૌ પહેલાં આપણે ધારી લઈશું કે ધારો કે એક પેલા પાણીનું દળ 250 ગ્રામ છે. ધારો કે એક પ્યાલા પાણીનું દળ ઇઝ ઇક્વલ ટુ 250 ગ્રામ. પાણીનું બંધારણ આપણે જાણીએ છીએ કે H2O અને પાણીનો અણુભાર છે 18 ગ્રામ પ્રતિ મોલ. કોઈ પણ પદાર્થનો આપણે 1 મોલ લઈએ તો એમાં રહેલા અણુઓની સંખ્યા એ એવોગેડ્રો અંક જેટલી હોય. તો 18 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ Na એટલે કે એવોગેડ્રો અંક ઇઝ ઇક્વલ ટુ 6.023 ઇન્ટુ 10⁻23. તો અહીંયા આપણે એક પેલા પાણીનું દળ છે 250 ગ્રામ. તો ધેરફોર 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ. તો એ અણુઓની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ 250 ઇન્ટુ 6.023 ઇન્ટુ 10⁻23 અપોન 18. આપણે એ જોવાનું છે કે એક પહેલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. તો આપણે જાણીએ છીએ કે પાણીનો એક અણુ લઈએ આપણે H2O. તો એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. હાઇડ્રોજન માટે આપણે જાણીએ છીએ 1H2 એ રીતે ઓક્સિજન OH 16 યાની કે અહીંયા હાઇડ્રોજન માટે A ઇઝ ઇક્વલ ટુ 2 પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે ઓક્સિજન માટે પરમાણુ ભારાંક છે 16 અને પરમાણુ ક્રમાંક છે 8. તો અણુભાર તો આપણે જોઈ લીધો કે 16 + 2 યાની કે 18 ગ્રામ પ્રતિ મોલ. તો એમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો કે પરમાણુ ક્રમાંક જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. તો પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજનના પરમાણુઓ, 1 ઓક્સિજનના પરમાણુઓ. તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1 ઇલેક્ટ્રોન અને 2 પરમાણુઓ છે એટલે એના લખીએ 2 ઇલેક્ટ્રોન. અને એ જ રીતે પ્રોટોન પણ સરખા હશે, જેટલા ઇલેક્ટ્રોન તેટલા જ પ્રોટોન હોય. તો એમાં 2 ઇલેક્ટ્રોન અને 1 ઓક્સિજન જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હશે 8 અને એટલા જ પ્રોટોન. બંનેની સંખ્યા સમાન હોય એ આપણે જાણીએ છીએ. તો ટોટલ ઇલેક્ટ્રોન જોઈએ તો 8 + 2 એટલે કે 10 ઇલેક્ટ્રોન થશે. અહીંયા આપણે જોવાનું છે કે કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. એનની સંખ્યા આપણે જાણીએ છીએ કેટલા અણુઓ છે તો આને આપણે મૂકી દઈએ 250 6.023 ઇન્ટુ 10⁻23 અપોન 18. અને એક જે અણુ છે એમાં આટલા 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન તો ઇન્ટુ 10
આપણે પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી દઈએ, એ તો એટલા જ પ્રોટોન વીજભાર બંનેનો સરખો છે, તો 10 ઇન્ટુ એનું વીજભાર છે 1.6 ઇન્ટુ 10⁻⁹ આપણે અહીંયા લખીશું. સાદું રૂપ આપીશું તો કુલ વીજભાર આપણને મળશે 1.34 ઇન્ટુ 10⁻⁷ કુલમ. તો આ જે છે એ આન્સર છે. તો એક પ્યાલા પાણીનું દળ આપણે ધારી લઈએ છીએ પહેલાં 250 ગ્રામ, અને 250 ગ્રામ પાણીમાં જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ ઋણ વિદ્યુતભાર હોય, અને બંનેનું મૂલ્ય છે Q = 1.34 ઇન્ટુ 10⁻⁷ કુલમ. કુલમનો નિયમ. કુલમનો નિયમ એ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય આપે છે. બે બિંદુવત વિદ્યુતભારો, તો જે વિદ્યુતભારોના પરિમાણ તેમના વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ ઓછું હોય તો એને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણીએ છીએ. તો સપોઝ કે આપણી પાસે બે બિંદુવત વિદ્યુતભારો છે Q1 અને Q2. તો આ બંને વિદ્યુતભારો વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગશે તો એ કુલમ નામના વૈજ્ઞાનિકે વળના નિયમનો ઉપયોગ કરીને એનું મૂલ્ય આપ્યું છે. અને એ મૂલ્ય કેટલું છે તો કે F is proportional to Q1 Q2 upon R². જ્યાં Q1 એટલે કે વિદ્યુતભાર એ Q1 લીધું છે એનું મૂલ્ય, Q2 એટલે કે એ વિદ્યુતભાર Q2 નું મૂલ્ય, અને R જે છે એ બંને વચ્ચેનું અંતર દર્શાવે છે કે જેને આપણે R તરીકે લીધું છે. જે રીતે ક્લાસિકલ ફિઝિક્સમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું બળ કેટલું હોય તો કે F = Gm1 m2 upon R². તો એ જ પ્રમાણે અહીં ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ અંતરના વર્ગના વ્યસ્ત નિયમને અનુસરે છે. તો કુલમ્બે સૌપ્રથમ જે વિદ્યુતભારો લીધા તો Q1 = 1 કુલમ, Q2 = 1 કુલમ. બંને સપોઝ સજાતીય વિદ્યુતભારો છે અને એમની વચ્ચેનું અંતર R = 1 મીટર લઈને અને બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવું તો એ બળનું મૂલ્ય મળે છે F = 9 × 10⁹ ન્યૂટન. તો અહીંયા આપણે પ્રોપોર્શનાલિટીને કાઢી નાખીએ તો F = K Q1 Q2 upon R². આપણે આ રીતે લખી શકીએ કે જ્યાં K = 9 × 10⁹ અહીં બધા જ એકમો આપણે SI એકમો લીધા છે તો K = થશે 9 × 10⁹, એનો યુનિટ થશે ન્યૂટન × મીટર² પ્રતિ કુલમનો સ્ક્વેર. તો આ એનો એકમ થશે કે અહીંયા સહપ્રમાણતાનો અચળાંક છે. હજુ પણ આપણે કેને આ રીતે પણ લખી શકીએ છીએ કે F = 1/4πε0 Q1 Q2 upon R², જ્યાં ε0 = શૂન્યાવકાશની પરમિટિવિટી છે. શૂન્યાવકાશની પરાવૈદ્યુતાંક એવું પણ કહેવામાં આવે છે. અને ε0 ની કિંમત શું તો કે ε0 = 8.89 × 10⁻12. અહીંયા આપણે કેની જગ્યાએ 1/4πε0 મૂક્યો છે એટલે આપણે એમ કહી શકીએ કે K = 1/4πε0.
તો આનો જે એકમ છે એના કરતાં વ્યસ્ત આવશે, એટલે એનો એકમ આપણે આવો લખી શકીએ કે ન્યૂટન ઇન્વર્સ, મીટર ઇન્વર્સ એન્ડ કુલમ 2. આ એકમ આપણે આનાથી બિલકુલ વ્યસ્ત એકમ આપણે અહીંયા લખી શકીએ. કુલમનો નિયમ હવે આપણે સદિશ સ્વરૂપે સમજીએ. બળ એ સદિશ રાશિ છે, તો અહીંયા આપણે કુલમનો નિયમ એ સદિશ સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય તો એના વિશે માહિતી મેળવીએ. તો સપોઝ કે આપણી જોડે બે વિદ્યુતભારો છે Q1 અને Q2. કોઈક એક સંદર્ભ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ, તો કે Q1 નો સ્થાન સદિશ કે જેને હું R1 કહું, અને Q2 નો સ્થાન સદિશ કે જેને આપણે કહીશું R2. સદિશ સદિશ રાશિ હોય એટલે આપણે આ ઉપર તીરની નિશાની વેક્ટર મૂકીએ છીએ, અથવા તો એને ડાર્ક લેટરમાં પણ લખાય. સંદર્ભ બિંદુઓની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો સ્થાન સદિશ R2, 2 નો સ્થાન સદિશ 1 ની સાપેક્ષે તો આપણે તીર 1 થી 2 તરફ દોરવું પડે, અને R2 ઇઝ ઇક્વલ ટુ 1 ની સાપેક્ષે 2 નો સ્થાન સદિશ, એટલે કે R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 લખાય. તો અહીંયા આપણે જે વિદ્યુતભારો લીધા છે એ સપોઝ કે સજાતીય વિદ્યુતભારો છે, બંનેના મૂલ્યો કાં તો બંને ધન વિદ્યુતભાર છે કાં તો બંને ઋણ વિદ્યુતભાર છે. તો Q1 પર Q2 ના કારણે લાગતો વિદ્યુતબળ સજાતીય વિદ્યુતભાર છે તો અપાકર્ષણ લાગશે, એટલે કે દૂરની તરફ લાગશે. તો 1 પર 2 ના કારણે લાગતું બળ કે જેને આપણે F12 દર્શાવીશું, વેક્ટર F12, યાની કે 1 પર લાગતું બળ 2 ના કારણે. એ જ રીતે 2 પર લાગતું બળ 1 ના કારણે, તો એને આપણે કહીશું F21. તો અહીં જોઈ શકાય છે કે F21 એ R21 ની દિશામાં છે. અને સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ જો R21 ની દિશા આ છે તો R12 ની દિશા એનાથી ઓપોઝિટ દિશામાં થશે. એટલે કે સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ સદિશ માઇનસ R12, એવી રીતે આપણે લખી શકીએ. એ જ રીતે બળ માટે પણ આપણે એવું લખી શકીશું. તો અહીંયા F21 સદિશ F21 યાની કે 2 પર લાગતું બળ 1 ના કારણે એ આપણે લખવું છે, તો આપણે એમ લખી શકીએ કે F21 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R21 એનું મૂલ્ય લઈશું, એટલે કે એનો સ્ક્વેર, અને કઈ દિશામાં છે તો કે R21 દિશામાં છે, એટલે R21 કેરેટ લખીશું. અહીંયા R21 કેરેટ એટલે કે એકમ સદિશ દર્શાવે છે. તો R21 કેરેટ કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા તે સદિશનું મૂલ્ય. તો અહીંયા R21 કેરેટ યાની કે R21 સદિશ અને અપોન R21 એનું મૂલ્ય. તો એ જ રીતે જો R12 લખવા હોય તો R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R12 અપોન ઇન મોડ્યુલસ R12 આપણે લખી શકીએ. F21 ઇઝ ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકીએ કે એની કિંમત આપણે જાણીએ છીએ 1/4πε0. જ્યારે બંને વચ્ચે માધ્યમ શૂન્યાવકાશ જ છે, કોઈ માધ્યમ નથી, ત્યારે આપણે એપ્સિલોન 0 લઈએ છીએ. Q1 Q2 અપોન R21 યાની
R2 minus R1 એનો સ્ક્વેર એન્ડ R21 કેરેટ. વળી આપણે એમ પણ લખી શકીએ R21 ની જગ્યાએ માઇનસ કરવું હોય તો માઇનસ R12 એવું પણ લઈ શકાય. તો આ જે નિયમ છે એ વ્યાપક રીતે કોઈ પણ વિદ્યુતભાર હોય એના માટે સાચું જ છે. અહીંયા આપણે વાત કરી બંને સજાતીય વિદ્યુતભારો અને સજાતીય વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કે અપાકર્ષણ છે. સપોઝ કે આપણે જો વિજાતીય વિદ્યુતભારો લઈએ તો શું થશે? તો વિજાતીય વિદ્યુતભારોમાં આપણે જાણીએ કે કોઈ પણ એક ધન વિદ્યુતભાર હોય અને કોઈ એક ઋણ વિદ્યુતભાર હોય. તો સપોઝ કે હું અહીંયા પ્લસ લઉં અને આ Q2 જે છે એ માઇનસ લઉં તો બંને વિજાતીય વિદ્યુતભારો થઈ જાય. તો 1 પર લાગતું 2 ના કારણે બળ, તો એની દિશા 1 પર લાગતું બળ 2 ના કારણે એટલે એની દિશા હશે પહેલાં કરતાં બિલકુલ ઓપોઝિટ દિશામાં. આકર્ષણ બળ છે તો F12 લાગશે આ રીતે. એ જ રીતે 2 પર લાગતું બળ 1 ના કારણે તો એ આકર્ષણ બળ તો આ રીતે લાગશે F21. તો અહીંયા તમે જોઈ શકો છો કે F21 ની દિશા એ R21 ની દિશાથી વિરુદ્ધ દિશામાં છે. તો આપણને એમ થાય કે જો વિજાતીય વિદ્યુતભારો હોય તો વિજાતીય વિદ્યુતભારો માટે કુલમ્બના નિયમ પ્રમાણે આપણે શું લખી શકીએ? તો કે F K Q1 Q2 આપણે 2 પર લાગતું બળ 1 ના કારણે તો Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર. પણ એની દિશા કઈ આવશે? તો કે એના દિશા વિરુદ્ધ આવશે એટલે કે R12 કેરેટ લખાશે. પણ આપણે જાણીએ છીએ કે એક ધન છે અને એક ઋણ વિદ્યુતભાર છે, આકર્ષણ પ્રકારનું બળ છે અને R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ આપણે લખી શકીએ. તો છેવટે આપણે એવું પણ લખી શકીએ કે F21 વેક્ટર F21 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R21 સ્ક્વેર R21 કેરેટ અને આગળ માઇનસ. અહીંયા માઇનસની નિશાની સૂચવે છે કે બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ એક આકર્ષણ પ્રકારનું બળ છે. તો કુલમ્બનો નિયમ સાર્વત્રિક રીતે આપણે બધા માટે સાચું છે અને સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. આપણે જે રીતે R12 માટે લખીએ છીએ એ જ રીતે બળ માટે પણ લખી શકાય. ઉદાહરણ 1.4 બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેના આધાર વિદ્યુતભારો અપન દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને 2 પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણાકાર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો સૌપ્રથમ પ્રબળતાની સરખામણી કરવા માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળને આપણે વિદ્યુત બળને આપણે F E કહીએ. તો F E ઇઝ ઇક્વલ ટુ K
સ્ક્વેર અપોન આર સ્ક્વેર. કેની કિંમત મૂકીએ તો 1/4πε0 સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આપણે આવું પણ મૂકી શકીએ. અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે માઇનસ ગણીએ છીએ, પ્રોટોનનો પ્લસ ગણીએ છીએ, એટલે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે, એટલે કે આપણે અહીં આગળ માઇનસનું ચિહ્ન મૂકી શકીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ જે છે એ કુલંબ બળ છે અથવા તો વિદ્યુત બળ. બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળ કે જેને હું Fg કહું, તો Fg ઇઝ ઇક્વલ ટુ જી ઇલેક્ટ્રોનનું દળ એટલે કે me, પ્રોટોનનું દળ mp અપોન આર સ્ક્વેર. અને ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા આકર્ષણ પ્રકારનું બળ છે, તો એટલા માટે આપણે અહીંયા એને માઇનસ વડે દર્શાવી શકીએ. આ બંને બળોના ગુણોત્તરની આપણે સરખામણી કરીએ તો કે Fe અપોન Fg ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આપણે Fe ની કિંમત મૂકી દીધી અપોન Fg, તો કે ઇન્ટુ જી me mp અપોન આર સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ, અને આપણે એના મૂલ્યની જ સરખામણી કરવાની છે, એટલે આપણે ઇન મોડ્યુલસ પણ લખી શકીએ. તો આપણે જોઈ શકીએ કે આર સ્ક્વેર અહીં વેનિશ થઈ જશે. વિદ્યુતભારના મૂલ્યો આપણે જાણીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.89 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર -2. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ પણ આપણને આપી દીધેલું છે, તો કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ mp ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. અને એ જ પ્રમાણે આપણે and G is equal to 9.11 into 10⁻31 Newton into meter square per kilogram square. તો આ બધી જ વેલ્યુ છે આપણે મૂકીએ. તો પહેલો ક્વેશ્ચન જે આપણો હતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એના વચ્ચે લાગતા જે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળની સરખામણી, તો એમાં આપણે Fe અપોન Fg એનો ગુણોત્તર આપણને આટલો મળે 2.4 ઇન્ટુ 10⁻39. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ એના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું બધું પ્રબળ છે, એની પ્રબળતા અધિક છે એવી અહીંયા આપણે સાબિત કરી શકીએ. ક્વેશ્ચન નંબર 2, બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરીએ. તો અહીંયા બે પ્રોટોન લઈએ છીએ ત્યારે આમાં માત્ર ને માત્ર શું ચેન્જ આવશે, તો કે અહીંયા Me અને mp લીધા, તો અહીંયા me ની જગ્યાએ માત્ર આપણે mp કરીશું. તો Fe અપોન Fg સેમ આ જ રીતે સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ G
એમની જગ્યાએ માત્ર પ્રોટોનનું દળ લઈશું આપણે, કારણ કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળની આપણે સરખામણી કરીએ છીએ, વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. તો એમપી ઇન્ટુ એમપી, તો એ મૂલ્ય જ પણ સાદુરૂપ આપીએ તો માત્ર અહીંયા આપણે જે 9.1 ઇન્ટુ 10⁻³ લખીએ છીએ એની જગ્યાએ આપણે પ્રોટોનનું દળ બંને 1.6 ઇન્ટુ 10⁻27 મૂકવા પડે, અને એ સાદુરૂપ આપીએ તો એની વેલ્યુ જ આપણને મળે છે 1.3 ઇન્ટુ 10⁻36, 1.3 ઇન્ટુ 10⁻36. તો અહીં પણ આપણે જોઈ શકીએ કે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તેની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું પ્રબળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એનો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ જો એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લઈએ આપણે, તો એની વચ્ચે લાગતું પરસ્પર આકર્ષણ બળ અને એના કારણે ઉદ્ભવતો પ્રવેગ શોધવો છે. તો Fe ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર અપોન R સ્ક્વેર, આ સૂત્ર આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વીજભાર સરખો છે, બંને વચ્ચેનું અંતર આપણે R ઇઝ ઇક્વલ ટુ લેવાનું છે 1 એંગસ્ટ્રોમ, અને 1 એંગસ્ટ્રોમને આપણે SI યુનિટમાં કન્વર્ટ કરીએ તો 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁻10 મીટર લખી શકીએ. વળી આપણે એ પણ જાણીએ છીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે કે F ઇઝ ઇક્વલ ટુ ma, જ્યાં a એ પ્રવેગ દર્શાવે છે. તો ધેરફોર ma ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર અપોન R સ્ક્વેર. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવો છે આપણે, તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર અપોન R સ્ક્વેર ઇન્ટુ 1/m. બધી જ કિંમતો આપણે મૂકી દઈએ કે આ m જે છે એ દળ આપણે કોનું લેવાનું, તો કે ઇલેક્ટ્રોન માટે પ્રવેગ શોધતા હોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ મૂકશું. એની વેલ્યુ, આની કિંમત આપણી જોડે છે 10⁻10. આ બધી જ કિંમતો આપણે જ્યારે આ સૂત્રમાં મૂકીશું ત્યારે આપણને ફાઇનલ આન્સર ઇલેક્ટ્રોન માટે પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે એક એંગસ્ટ્રોમ અંતરે રહેલા હોય ત્યારે લાગતું જે વિદ્યુત બળ છે એ K સ્ક્વેર અપોન R સ્ક્વેર. આ બધી વેલ્યુ જ્યારે આપણે એડ કરીએ, એક એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર લઈએ તો એ બળની વેલ્યુ આપણને અહીં 2.3 ઇન્ટુ 10⁻8 ન્યૂટન મળશે. ઇલેક્ટ્રોન માટે આપણે F ઇઝ ઇક્વલ ટુ ma એ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો અહીંયા જે દળ જે છે ઇલેક્ટ્રોનનું લેવું પડે, તો m ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ, અને સાદું રૂપ આપીએ તો એની કિંમત આપણને મળશે 2.5 ઇન્ટુ 10⁻22 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. સેમ વે એ જ રીતે પ્રોટોન માટે બળ તો સેમ જ આવશે, પણ પ્રોટોન માટે જે દળની કિંમત છે જે અહીંયા 9.1 ઇન્ટુ 10⁻31 લીધા હતા એ અહીંયા પ્રોટોનનું આપણે લઈશું 1.6 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. ને સાદું રૂપ આપીએ તો આપણને આન્સર મળશે 1.4 ઇન્ટુ 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ જે છે એ પ્રોટોનનો પ્રવેગ દર્શાવે છે, આ જે છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ દર્શાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જે છે એ પ્રોટોનના પ્રવેગ કરતાં વધારે છે.
અને સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન કરતાં ઓછું છે, તો પ્રવેગ પણ એનો વધારે